જય માતાજી। હું ભાગ્યશ્રી બા ગોહિલ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે જાણવાનું છે કે યુટ્યુબ તરફથી શું પૈસા મળે છે, તો આપણે એમાં ઇન્વેસ્ટ કરવાના છે પૈસા, કેટલો સમય દેવાનો છે અને કઈ રીતે પૈસા મળે છે। તો પહેલાં તો આપણે આમાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી, આપણે કાંઈ રોકાણ કર્યા વગર પૈસા કમાઈ શકીએ છીએ। તો સૌપ્રથમ તમારે જો યુટ્યુબ પર કામ કરવું હોય અને યુટ્યુબ તરફથી પૈસા કમાવા હોય તો તમારે તમારી ચેનલ બનાવવી પડશે। અને આપણે યુટ્યુબમાં જોઈને, મેં ખુદ યુટ્યુબમાં જોઈને જ ચેનલ બનાવી હતી, તો એ રીતે તમે ચેનલ બનાવી શકો છો। ચેનલ બની જાય પછી તમારે પ્લે સ્ટોરમાં જઈને YT સ્ટુડિયો એપ છે એને ડાઉનલોડ કરી લેવાની છે, તાકી તમને ખબર પડે કે કેટલા વ્યૂઝ, કેટલો સમય થયો તમારો અને કેટલા સબસ્ક્રાઈબર થયા। તો આટલું તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે। પછી તમારે કયા ફિલ્ડ પર શેના વિશે તમારે ચેનલ બનાવી છે એ પહેલાં તમારે ડિસિઝન લઈ લેવાનું છે। ચેનલનું નામ તમારે લખી લેવાનું છે અને બધું કમ્પ્લીટ થઈ જાય અને એના વિશે તમને યુટ્યુબ તરફથી ઘણા વિડીયો મળી જશે અને તમને ગાઈડલાઇન્સ મળી જશે। તો યુટ્યુબમાં જોઈને તમે ચેનલ બનાવી લ્યો, પછી તમારે વિડીયો જે ફિલ્ડમાં તમે કામ કરો છો એમાં તમારે વિડીયો રોજ અપલોડ કરવાના છે, કારણ કે એક વર્ષની અંદર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો છે અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે। જો પહેલાં થઈ જાય 2 મહિનામાં, 3 મહિનામાં કે મહિના દિવસમાં, તો તમારી ઇન્કમ ત્યારથી જ શરૂ થઈ જશે। તમારે પહેલાં 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો છે અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે। પછી તમને ગૂગલ તરફથી એક મેઇલ આવશે કે યુ આર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ। જો ઈમેલ આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે હવે તમારી ઇન્કમ શરૂ થવાની છે। તો આજથી 1 વર્ષ પહેલાં મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી અને મને ખુદને એમ હતું કે શું આમાંથી પૈસા મળશે, કારણ કે મેં ક્યારેય યુટ્યુબ પર કામ નહોતું કર્યું અને મને એનો કોઈ પણ જાતનો અનુભવ નહોતો। તો મેં વ્લોગિંગથી સ્ટાર્ટઅપ કર્યું હતું અને ડેઈલી હું વિડીયો અપલોડ કરતી હતી। પછી 65 વિડીયો મેં અપલોડ કર્યા। 3.5 મહિનાની આસપાસ મેં વિડીયો અપલોડ કર્યા હતા। 3.5 મહિનાની આસપાસ મેં 60 થી 65 વિડીયો અપલોડ કર્યા હતા। પછી એક દિવસ અચાનક સવારે મેં જ્યારે YT સ્ટુડિયો ઓપન કર્યો ત્યારે જોયું તો એમાં મારા વોચ ટાઈમ છે કમ્પ્લીટ થઈ ગયો હતો અને એમાં 927 જેવા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા અને મને રાતે 1 વાગે મેઇલ આવ્યો હતો ગૂગલ તરફથી કે યુ આર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ। તો મને ખબર હતી, કારણ કે મેં યુટ્યુબમાં જોયું હતું કે આવો જ્યારે મેસેજ કે મેઇલ આવે એટલે તમારે સમજી લેવાનું કે હવે તમારી ઇન્કમ શરૂ થવાની છે। તો પછી નેક્સ્ટ મેં વ્લોગિંગને સાઈડમાં રાખી અને જે મારામાં ટેલેન્ટ હતું, કારણ કે મેં વ્લોગિંગ એટલા માટે ચૂઝ કર્યું હતું કે અમારી જે કાસ્ટ છે એમાં લગભગ વ્લોગિંગ કોઈ બહુ ઓછા માણસો કરતા હતા, એટલે જ્યારે પણ હું આ વિડીયો અપલોડ કરીશ તો લોકો એને જોવામાં ખાસ ગંભીરતાથી જોશે કે શું છે એમ, એટલે મેં એ ચૂઝ કર્યું હતું। જો તમે લોકો આમાં આવવા માગતા હોય તો તમે તમારામાં જે ટેલેન્ટ છે એને ચૂઝ કરીને આવી શકો છો। તો પછી એક દિવસ મેં વધેલા ભાતની રેસીપી કરીને એક વિડીયો અપલોડ કર્યો હતો। એ વિડીયો મેં અપલોડ કર્યો ત્યારે 2 દિવસ પછી મેં ચેક કર્યું YT સ્ટુડિયોમાં કે શું મારે ઇન્કમ થઈ છે, તો સૌ પ્રથમ મારે 60 રૂપિયા ઇન્કમ થઈ હતી। ત્યારે હું ખુશ હતી કે સારું, મારે ચાલો ઇન્કમ તો શરૂ થઈ ગઈ। પછી એમાં મારે વ્યૂઝ વધતા ગયા, 10,000, 12,000, 13,000, 14,000, 15,000, 24,000 પહોંચી ગયું। તો એમાં મારે 300 થી 400 રૂપિયા ઇન્કમ શરૂ થઈ ગઈ। ધીરે ધીરે મેં વિડીયો અપલોડ કર્યા બ્યુટી પાર્લરને લગતા, રસોઈને લગતા, આ રીતે હું જે સ્પીચ આપું છું તો એ રીતે। તો એમ કરતાં હું 10, 12 દિવસે, 15 દિવસે વિડીયો અપલોડ કરતી હતી। હા, તમારે જ્યારે પણ સ્ટાર્ટઅપમાં વોચ ટાઈમ પૂરો કરવાનો છે ત્યારે ડેઈલી વિડીયો અપલોડ કરવો અને લોંગ વિડીયો અપલોડ કરવો એવી મારી સલાહ છે, કારણ કે શોર્ટ ફિલ્ડમાં જો તમે કામ કરશો તો શોર્ટ ફિલ્ડમાં વોચ ટાઈમ પૂરો થવો બહુ અઘરી વાત છે, કારણ કે એમાં તમે 1 થી 3 મિનિટનો વિડીયો અપલોડ કરી શકો છો, જ્યારે તમે લોંગમાં 6 થી 10 મિનિટ સુધીના વિડીયો અપલોડ કરી શકો છો। તો મારી સલાહ છે કે તમે જ્યારે પણ ચેનલ બનાવો, ન્યૂ ચેનલ, ત્યારે લોંગ વિડીયો અપલોડ કરો અને લોંગ વિડીયો પર કામ કરશો તો તમારો વોચ ટાઈમ ફટાફટ પૂરો થશે અને તમારી ઇન્કમ પણ શરૂ થઈ જશે। તો હવે વાત આપણે કરીએ કે ઇન્કમ કઈ રીતે થાય છે। તો એક વિડીયોમાં તમારે 25,000, 50,000 વ્યૂઝ આવ્યા તો એમાં કઈ એડ ચાલે છે, સ્કીપિંગ એડ ચાલે છે, બમ્પર એડ ચાલે છે, તો એડ ઉપર તમને પૈસા મળે છે। કેટલા લોકોએ એડ જોઈ છે તો એના ઉપર તમને પૈસા મળે છે। અને ખાસ કોઈ પણ જાતનું આપણે રોકાણ નથી કરતા, આપણી આવડતના આપણને પૈસા મળે છે। તો અત્યારે હું ખુદ આત્મનિર્ભર છું અને યુટ્યુબ પ્લેટફોર્મમાં મેં કામ કર્યું છે, તો હું તમને લોકોને પણ કહું છું કે જો તમારી પાસે સમય હોય, હું એક હાઉસવાઈફ છું, સાથે હું બ્યુટિશિયન પણ છું,
તો મારી પાસે બહુ ઓછો સમય રહે છે, છતાંય હું 8 દિવસે એક વિડીયો અપલોડ કરું છું અને મને એની ઇન્કમ બહુ સારી એવી મળે છે. જ્યારે પણ મારે કામ ન હોય ત્યારે હું વિડીયો અપલોડ કરી દઉં છું. તો જ્યારે વિડીયો અપલોડ કરું છું અને હું બીજે દિવસે જોઉં છું કે કેટલી ઇન્કમ થઈ, તો એક વાત એ પણ છે કે 50, 60, 70, 80, 90 કે 100 વ્યૂઝ આવે છે તો પણ તમારી ઇન્કમ થાય છે. સ્ટાર્ટઅપમાં જ્યારે તમે શરૂ કરો છો વિડીયો અપલોડ કરવાનો, ત્યારે યુટ્યુબ પર તમારી ઓળખ નથી હોતી, એટલે વ્યૂઝ ઓછા આવે છે. તો ઓછા વ્યૂઝ આવે તો આપણને એમ થાય કે આપણે વ્યૂઝ કેમ નથી આવતા. મારે ખુદને સ્ટાર્ટઅપમાં 32, 50, 60, 80, 100 ધીમે ધીમે પછી તમારી જેમ ઓળખ થતી જાય કે બધા તમને સબસ્ક્રાઈબ કરતા જાય, એમ તમારી ઓળખ થતી જાય, એમ તમારા વ્યૂઝ વધતા જશે. જેટલા વ્યૂઝ વધતા જશે, એમાં એડ ચાલતી જશે, એમ તમારી ઇન્કમ થશે. ઇન્કમ મતલબ કે પૈસા તમે કમાવા માંડો છો એમ. તો આપણે હાઉસવાઈફ જે લોકો છે, ખાસ કરીને મારી એક હાઉસવાઈફને સલાહ છે કે તમે લોકો જો ઇન્કમ કરવા માગતા હોય તો યુટ્યુબમાં તમે જો ફેસ બતાવીને કરવા માગતા હોય તો એ રીતના કરી શકો છો. વિથઆઉટ ફેસ કરવા માગતા હોય કે તમારે ફેસ નથી બતાવવું, ધારો કે તમે અત્યારે હાઉસવાઈફ છો તો તમે રસોઈમાં એક્સપર્ટ છો, તો તમે જે રસોઈ અલગ અલગ બનાવો છો એના વિડીયો અપલોડ કરી શકો છો. તમે કોઈ પણ DIY આઈડિયા છે એને પણ તમે જો યુઝ કરતા હોય, ઘણીવાર ઘણામાં ટેલેન્ટ હોય કે જો આ રીતનું કરવાથી આવું સરસ ફાયદો થાય, તો એ પણ તમે અપલોડ કરી શકો છો. તમે સારા ટીચર છો તો તમે કયા સબ્જેક્ટમાં એક્સપર્ટ છો તો એ પણ તમે અપલોડ કરી શકો છો. તમારામાં જે પણ કાંઈ ટેલેન્ટ છે એના દ્વારા તમે પૈસા કમાઈ શકો છો. તો હું અત્યારે સ્પીચ આપીને પણ પૈસા કમાઈ શકું છું, અથવા તો હું બ્યુટી પાર્લરને લગતા વિડીયો પણ મૂકું છું, રસોઈને લગતા વિડીયો પણ મૂકું છું, અને DIY આઈડિયા જે મારી પાસે છે એના વિડીયો પણ હું મૂકું છું. તો એમાંથી પણ મને ઇન્કમ થાય છે. એક પ્લસ પોઈન્ટ એ છે યુટ્યુબમાં કામ કરવાનો કે આપણે આમાં કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું અને છતાંય આપણને પૈસા મળે છે. એક છે કે 4000 કલાકનો જે સમય છે તમારે પૂરો કરવો જોઈએ. જ્યાં સુધી તમે 4000 કલાક વોચ ટાઈમ પૂરો નથી કરતા ત્યાં સુધી તમે ઇન્કમ કરી શકતા નથી. 4000 કલાકનો જે સમય પૂરો કરી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લ્યો છે એટલે તમને પૈસા આવવાનું શરૂ થઈ જાય છે. અને તમે પોતાનું કન્ટેન્ટ હોવું જોઈએ. જો તમે રિપીટ કન્ટેન્ટ એડ કરો છો તો તમને સ્ટ્રાઇક પણ આવી શકે છે, કોપીરાઇટ પણ આવી શકે છે, તો એ પૈસા તમને નહીં મળે. એટલે મારી ખાસ સલાહ છે કે તમારું ખુદનું કન્ટેન્ટ તમે એડ કરો અને અપલોડ કરો. તો આ રીતે તમે એમાં પૈસા કમાઈ શકો છો. જો મેં તો મારી જર્ની જે શરૂ કરી છે, તો પહેલાં મને એમ હતું કે યુટ્યુબમાં શું પૈસા મળતા હશે, કારણ કે મેં ક્યારેય કામ નથી કર્યું, જેમ આગળ કીધું એ રીતે. તો અત્યારે હું કામ કરું છું તો મને ખુદને ખબર છે કે 50, 60, 100 વ્યૂઝે પણ પૈસા મળે છે. તો આરામથી તમે સ્ટાર્ટઅપ કરો ત્યારે ઓછા વ્યૂઝ આવશે. ઘણા વિડીયો ચાલી જાય છે આપણા, ઘણા વિડીયો નથી ચાલતા. તો જે નથી ચાલતા 1000ની અંદર છે એના પણ તમને પૈસા મળે છે. તો આ રીતે આપણે ઇન્કમ કરી શકીએ છીએ. ઘરે બેસીને પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ. આપણે ઘરનું ધ્યાન પણ રાખીએ છીએ, બાળકોનું ધ્યાન રાખીએ છીએ અને સાથે સાથે આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ. આજે યુટ્યુબ તમને તમારું ટેલેન્ટ બતાવવાના પૈસા આપે છે. તો આ રીતે જે પણ ટેલેન્ટ છે, દરેક હાઉસવાઈફ ઈચ્છે છે કે આપણે પૈસા કમાઈએ, અને દરેક પાસે મોબાઈલ પણ છે. એક મોબાઈલ દ્વારા જ અત્યારે હું પૈસા કમાઉં છું. જો તમે ધારો કે ઘણીવાર લોકોમાં ડ્રોઈંગ સારું એવું કરતા હોય છે, કે ઘણા લોકોને એવું હોય કે DIY આઈડિયા છે કે આ કટિંગ કામ છે તો એ હું સારું કરી શકું છું, ધારો કે સિલાઈ કામ સારું કરી શકું છું, તો એ તમે કરો છો, એના વિડીયો તમે અપલોડ કરી શકો છો અને એમાંથી તમે ઇન્કમ મેળવી શકો છો. તો મારી દરેક હાઉસવાઈફને અથવા તો જે પણ બહેનો કામ કરવા માગે છે, કે જે પૈસા કમાવા માગે છે, આજના સમયમાં આ મોંઘવારીમાં લગભગ દરેક વ્યક્તિ કમાય એવું બધા ઈચ્છતા હોય છે. તો મારા તરફથી પ્લેટફોર્મ સારું છે યુટ્યુબ. મેં પહેલાં એક રીલ શેર કરી હતી કે યુટ્યુબ પ્લેટફોર્મ શું છે મને ખ્યાલ નથી, કારણ કે ત્યારે મેં નવું યુટ્યુબ જોઈન કર્યું હતું અને મારી ઇન્કમ નહોતી થતી. એટલા માટે મેં અત્યારે વિડીયો શેર કર્યો છે કે અત્યારે મારી ઇન્કમ સારી એવી થાય છે અને હું ખુદ આત્મનિર્ભર છું અને હું મારી ફેમિલીને પણ અત્યારે હેલ્પ કરી શકું છું. તો તમે પણ હેલ્પ કરી શકો છો. જો તમે આ રીતનું કામ કરી શકો તો તમારું ટેલેન્ટને તમે યુઝ કરી અને તમે પૈસા કમાઈ શકો છો. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો નેક્સ્ટ નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી.